અરે દૂર દૂર સુધી જંગલમાં આવી પહોંચ્યો કે મોટું ઝાડ તો દેખાતું નથી. ઘરવાળીએ પણ એમ કીધું છે કે ઝાડ કાપતા આવજો. ઘીરે બૈરા છોકરા ભૂખ્યા છે, દવાખાને લઈ જવાના પૈસા નથી, પણ અહીં તો ક્યાંય મોટું ઝાડ દેખાતું નથી. અને જે ઝાડ દેખાય છે એ તો નાના નાના છોડવાઓ છે. અરે હવે શું થશે? અરે આ રહ્યું મોટું ઝાડ. હું જેની શોધમાં હતો એ ઝાડ મને મળી ગયું. હાલ એ ઝાડને કાપી અને હું મારી રોજીરોટીનો જે પ્રશ્ન છે એને હલ કરું છું. મનુષ્ય તું કેમ મને કાપે છે? મારો વિનાશ કેમ જળમૂર્તિ કરે છે? તને શું મળશે? અરે વૃક્ષ, મારે રોજી રોટીનો પ્રશ્ન છે. ઘીરે બૈરા છોકરા બધા ભૂખ્યા છે, દવાખાને જવાના પૈસા નથી, તો મારે મારી રોજી માટે કંઈક તો કરવું પડે ને. પણ તું તારા સ્વાર્થ માટે મને કેમ કાપે છે? તને તારા રોજી રોટી માટે તો બીજા ઘણા ધંધા મળી જશે. તું મને ન કાપ, મારો વિનાશ ન કર. અરે વૃક્ષ, હું તારી વાતોમાં આવવાનો નથી. મારે ઘણું બધું વૃક્ષોને કાપી અને મારી રોજી રોટી કમાવાની છે, એટલે હું તો તને કાપવાનો જ. છોડી દે મને, છોડી દે. એ મનુષ્ય તું મૂર્ખ છે. આજકાલ વૃક્ષોનું કેટલું મહત્વ છે, તું કેમ નથી સમજતો? જોયું? આ ઝાડ મારી સાથે ક્યારનો વાર્તાલાપ કરે છે, અને હું જે કામે આવ્યો છું એ કામ તો કરવા દેતો નથી. બપોરનો સમય થઈ ગયો અને ચાલી ચાલી અને હું પણ થાકી ગયો છું, તો ભૂખ પણ મને બહુ લાગી છે. તો ચાલ પહેલાં થોડોક હું જમી લઉં. અરે અહીં તો તડકો છે, તો લાવ ઓલા વૃક્ષના સાયે જઈને બેસું. એ મનુષ્ય, અરે આ મારી ઘરવાળીએ ટિફિન તો મોકલ્યું, પણ ટિફિનમાં રોટલી કે શાક મૂકવાનો તો સાવ ભૂલી ગઈ. અરે રે, હવે મને ભૂખ પણ બહુ લાગી છે, તો હું શું જમીશ? એ મનુષ્ય, તું સ્વાર્થી છે, પણ હું સ્વાર્થી નથી. હું તો હંમેશા ઉપકારનો બદલો ઉપકારથી જ આપું છું. લે આ મારું ફળ અને ખાઈને તારી ભૂખ સંતોષ. અરે વાહ, કેટલું સરસ મજાનું ફળ છે અને બહુ મીઠું ફળ છે. પણ અરે વૃક્ષ, હું ફળ ખાઈને પણ હું તો તને કાપીશ જ. અરે મનુષ્ય, તું કેમ સમજતો નથી? આટલી બધી તને વાત કરી કે હું કેટલું ઉપયોગી છું, છતાં તું પણ તારી મૂર્ખામી છોડતો નથી. અરે વૃક્ષ, તું ગમે એટલી વાતો ડાઈ ડાઈ કરે તો હું તારી વાતોમાં કાંઈ ફસાવાનો નથી. ભલે તે મને પાકું ફળ આપ્યું, છાંયો આપ્યો અને ઘણી રીતે તો ઉપયોગી હોય, પણ મારે તો રોજી રોટીના પ્રશ્ન માટે હું કાપવાનો જ. અરે વૃક્ષ, હું કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન વાયુ આપું છું. તમને બારી બારણા બનાવવા માટે લાકડું પણ આપું છું અને વરસાદ લાવવામાં પણ મદદ કરું છું. હું તમારા માણસો માટે કેટલું ઉપયોગી છું, છતાં માણસો સમજતા નથી ને મારો વિનાશ કરે છે. તું ક્યારે સમજીશ? અરે હું મારી રોજી રોટી માટે આ કરું છું વૃક્ષ, તો ફરીથી મારે તને કાપવું પડશે. અરે ભાગ ઉખાઈ જઈશ. અરે વાઘભાઈ ઉભા રહો, ઉખાઈ જઈશ. ઉભા રહો વાઘભાઈ, ઉભા રહો. આ તો મારું ભોજન છે, હું નહીં છોડું. તમે
ક્યાં આવ્યા છે વાઘભાઈ? હવે જો આ મનુષ્ય પર વિશ્વાસ ના કરીશ કારણ કે નીચે અરે વૃક્ષ વિશ્વાસ કરતો નથી આ મનુષ્ય પર કારણ કે સ્વાર્થી છે મનુષ્ય આ તમને છોડશે નહીં હું તમને બચાવવા આવ્યો છું અરે મનુષ્ય તું મારી ગાડી પર આવી જા. અરે વૃક્ષભાઈ મને બચાવો હું તમારા શરણે આવ્યો હું ખાઈ તો તને છોડવાનો નથી છોડવાનો નથી હું નહીં છોડું મારી ગાડી પર બેસી જા મનુષ્ય. વાઘભાઈ તમે તારા સ્વાર્થી માણસ છે અરે વૃક્ષભાઈ છોડો વાઘભાઈ ઉભા રહો વાઘભાઈ. મનુષ્ય મારા શરણે આવ્યો છે તેથી એ મારે આશરે છે તેથી મારે એને બચાવવું જ પડશે. તમે તમારો શિકાર બીજે ગમે ત્યાંથી શોધી લો. ના આ સ્વાર્થી માણસ છે છોડે હું ખાઈ લઈશ બરાબર છે ઓમ મને બચાવવા ગણપતિ આવ્યો છું. વાઘભાઈ હોભી જા. વાઘભાઈ હોભી જા. એ મારી શરણે આવે છે અને મેં તેને ઘણો બધો સમજાવ્યો છે. મેં તેને ઘણો સમજાવ્યો છે અને હવે એ માની જશે. એ હવે વૃક્ષોનો પ્રાણીઓનો પક્ષીઓનો શિકાર નહીં કરે એટલે તમે આજે એને બક્ષી દો. બસ તો હવે આજથી સ્વાર્થી ના બને તો હું છોડી દઉં છું હવે હું જાઉં છું એને છોડી દો. તમે નીચે આવી જાઓ મનુષ્ય. ખૂબ ખૂબ આભાર વૃક્ષ દેવતા તમે આજે મને વાઘના પંજામાંથી બચાવ્યો તો આજેથી હું એક સંકલ્પ લઈશું કે હું કોઈ દિવસ જંગલમાં વૃક્ષો કાપીશ નહીં. અમારી કઠિયારાની જાતિમાં કઠિયારાની જ્ઞાતિમાં પણ બધાને કહીશ કે આપણે વૃક્ષો કાપવા નહીં, વૃક્ષોને વાવવાના. વૃક્ષો વાવશું તો વરસાદ આવશે, પર્યાવરણને બચાવશું અને બધાને હું સમજાવીશ કે ભાઈ સોડમાં રણછોડ છે, સોડમાં રણછોડ છે.